શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવની પૂર્વ બ્રહ્મ સમાજના 5 શ્રેષ્ઠી બ્રહ્મરત્નનું સન્માન કરાય સાથે ભૃદેવ માટેની 2 લાભકારી યોજનાઓ પ્રારંભ કરવામાં આવ્યો હતો। બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ 29 એપ્રિલ 2025ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે। તે પૂર્વ શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્ય થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર સાહિત્યકાર, શિક્ષક અને કટાર લેખક હરિવંદનભાઈ જોશી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્તભાઈ ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિનભાઈ પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ અને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરી પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મેઘનો ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, કિરણ જોશી, રાજકુમાર દુબે, જતીનભાઈ ભટ્ટ, હેમલ દવે, શ્રી સમસ્ત ગુજરાતના બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લા હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે 5 બ્રહ્મરત્નોનું સન્માનિત કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ ભરૂચ શહેરના 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રખર સાહિત્યકાર શ્રી હરિવર્ધન જોશી, એવા બીજા ઉત્તમ કવિ અને સાહિત્યકાર શ્રી પ્રભુદત્ત ભટ્ટ, નિવૃત્ત પોલીસ કર્મીઓને સામાજિક કાર્યો માટે પ્રોત્સાહન આપવા માટેનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડનાર શ્રી પ્રદીપભાઈ મોગે, આપણા ભરૂચના ખૂબ જ જાણીતા ચિત્રકાર શ્રી અશ્વિનભાઈ પંડ્યા, તેમજ આનંદનો ગરબો અને સુંદરકાંડના પ્રચાર કરી ભક્તિ ક્ષેત્રે લોક જાગૃતિ લાવનાર શ્રી સંદીપભાઈ પુરાણીનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મ અગ્રણીના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યું।